અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરીએ જગતના તાતની અન્નદાતાની। અન્નદાતા સુખી કરવા માટેના પ્રયાસો થતા હોવાના દાવા કરવામાં આવે છે, પણ હકીકત એ છે કે આજની તારીખમાં પણ ગુજરાતનો ખેડૂત એની પ્રાથમિક જરૂરિયાત વીજળી માટે વલખા મારે છે। અને આખરે વિધાનસભા સત્રની અંદર પણ 2 દિવસથી હોબાળો મચેલો છે અને આખરે કૃષિ મંત્રી દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે। ખેડૂતોની વીજળીને લઈને શું પરિસ્થિતિ છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને શું હૈયાધારણા? સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવી છે। હિરેન પાસેથી જાણીએ। जो उनाळू पाकનું વાવેતર છે મોટે ભાગે ઘઉં સહિતના પાકોને છેલ્લો એક પાણીની જરૂરિયાત છે અને આ એક છેલ્લું પાણ ન મળે તો પાક છે મોટે ભાગે નુકસાન જાય અથવા તો તેની ગુણવત્તા છે તે નુકસાનકારક થાય તે પ્રકારની ખેડૂતોને ચિંતા છે ને એટલા માટે ભાજપના ધારાસભ્યો હોય, કોંગ્રેસના ધારાસભ્યો હોય અથવા તો કિસાન સંઘે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે જે વીજળી આપવામાં આવે છે તે વીજળી 8 કલાક પર્યાપ્ત રીતે આપવામાં આવે અથવા તો 4 કલાક જે આપો છો એ 4 કલાક પણ સળંગ આપવામાં આવે। સાથે નર્મદાનું પાણી 15 માર્ચથી જે આપવાનું બંધ કરવામાં આવ્યું છે તે હજુ 15 થી 1 મહિનો લંબાવવામાં આવે અને એ માંગણી છે તે રાજ્ય સરકારે સ્વીકારી છે। નર્મદાનું પાણી ખાસ સુજલામ સુફલામ છે તે 30 માર્ચ સુધી આપવામાં આવશે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે। તો બીજી તરફ જે વીજળી આપવાનો જે મુદ્દો છે, એક તરફ વીજળીની ઘટ છે, સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે વીજળીની ઘટ છે, પરંતુ ગુજરાત સરકારે એવો દાવો કર્યો છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી છે તે આપવામાં આવશે જેથી કરીને ખેતીમાં ખેડૂતોને નુકસાન ન થાય અને પૂરતી માત્રામાં પાણી આપી શકાય। એ પ્રકારની જાહેરાત રાજ્ય સરકારના રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસનો આરોપ હતો કે સરકાર પાસે વીજળી હોવા છતાં આપવામાં નથી આવતી। જો ઉદ્યોગોને વીજળી આપવામાં આવે છે તેના કરતાં ખેડૂતોને આપવામાં આવે તો આ જે છે તે પૂરતી માત્રામાં ખેડૂતોને વીજળી મળી શકે। કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આ જ્યારે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમણે પણ રાજ્ય સરકારની આ જાહેરાત છે તેને આવકારી હતી। કિસાન સંઘે પણ ચીમકી ઉચ્ચારી હતી। બીજી તરફ આજે ગાંધીનગર અને બનાસકાંઠા સહિતના ખેડૂતો છે તેમણે પોતપોતાના વિસ્તારની અંદર વિરોધ પ્રદર્શન કર્યો હતો। રાજ્યના પાટનગર ગાંધીનગરની બિલકુલ બાજુમાં આવેલા ચિલોડામાં પણ જે સબસ્ટેશન છે તે ખેડૂતોએ સબસ્ટેશનને તાળા મારી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। એટલે હવે જોવાનું એ છે કે 2 દિવસમાં કૃષિ મંત્રીએ કહ્યું તો છે કે વીજળી આપવામાં આવશે, નિયમિત 8 કલાકની વીજળી। દાવા તો જો કે 10 કલાકની વીજળીના ખેડૂતો માટેના થઈ રહ્યા છે। દાવા તો દિવસે વીજળી આપવાના થઈ રહ્યા છે। કિસાન સૂર્યોદય યોજનાનું સપનું બતાવવામાં આવ્યું હતું, પણ ખેર હવે જ્યારે 10 કલાકના દાવા વચ્ચે 8 કલાક વીજળી આપવાનું વચન આપ્યું છે તો એ કેવી રીતે નિભાવવામાં આવે છે, ક્યાં સુધી નિભાવવામાં આવે છે? શું આ વચન જાન્યુઆરી 2023માં પણ કાયમ રહેશે? એટલે કે વિધાનસભાની ચૂંટણી પછી પણ ખેડૂતોને સતત વીજળી મળતી રહેશે 8 કલાક? હવે આવનારો સમય બતાવશે કે સરકાર પોતાના વાયદા ઉપર, પોતાના વચન ઉપર કેટલી ખરી ઉતરે છે। પણ આગળ વાત કરવી છે રંગીલા રાજકોટની। રંગીલું રાજકોટ હવે એવું લાગે છે કે જાણે કૌભાંડોનું રાજકોટ બની ગયું હોય, કારણ કે પોલીસ બેડાની અંદર ભ્રષ્ટાચારનું રાજકોટ બનતું હોય એવું દેખાયું હતું। પોલીસ બેડાની અંદર જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, કમિશનર સુધીના આરોપ લાગ્યા હતા અને ત્યારબાદ હવે મહાનગરપાલિકાની અંદર પણ કૌભાંડના આરોપ લાગ્યા છે અને કરોડો રૂપિયાનું આ કૌભાંડ થયું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। કોના દ્વારા શું આરોપ લગાવવામાં આવ્યા છે મયુર સોની પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, આરોપ લગાવ્યો છે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કોંગ્રેસી કોર્પોરેટર વસરામ સાગઠિયાએ। લગભગ 240 કરોડ રૂપિયાની જે જમીન છે તેને બિલ્ડરને માત્ર 80 કરોડ રૂપિયાની અંદર પધરાવી દેવાનો આરોપ છે તે વસરામ સાગઠિયાએ લગાવ્યો છે। રાજકોટના સૌથી પોસ્ટ ગણાતા બિશપ હાઉસ પાસેની આ જગ્યા છે ને લગભગ કરોડો રૂપિયાની આ જગ્યા છે। તેની અંદર કેટલાક મકાનો ઝૂંપડપટ્ટીઓ હતી અને તેને 2015ની અંદર પીપીપી યોજના હેઠળ દૂર કરી ત્યાં ગરીબોને આવાસ આપવાની યોજના હતી। યોજના તો સારી હતી પરંતુ ત્યાં આવાસ ઓછા હતા, જમીન વધારે હતી અને બિલ્ડરને ખટાવવાનો આખો પ્લાન હતો તેવો આક્ષેપ છે તે વિપક્ષી નેતાએ કર્યો છે। સાથે સાથે એવો પણ આક્ષેપ કર્યો છે કે લગભગ 240 કરોડ રૂપિયાની બજાર કિંમતની આ જમીન છે તે માત્ર 80 કરોડ રૂપિયાની અંદર બરોડાની એક કંપની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, તેને પધરાવી દેવામાં આવી હતી અને તેની અંદર કલેક્ટર, કમિશનર, રાજકીય અધિકારીઓ, પદાધિકારીઓ તમામ લોકોની સંડોવણી હતી। તમામ લોકોએ કમિટી બનાવીને આખી જમીન છે તેનો વેપલો કર્યો છે। આ પ્રકારના આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા છે। જો કે મહાપાલિકાના વર્તમાન પદાધિકારીઓ છે તેમનું કહેવું છે કે આ તમામ આક્ષેપો છે માત્ર રાજકીય છે અને આની અંદર કોઈ આધાર પુરાવો છે નહીં। જે કંઈ પણ જમીન આપવામાં આવી હતી તે ટેન્ડર પ્રક્રિયા મુજબ આપવામાં આવી હતી અને 2015ના વર્તમાન જે જમીનના ભાવો હતા, બજાર ભાવો હતા તે મુજબ આપવામાં આવી હતી। હવે આક્ષેપો થયા છે એટલે પ્રત્યાક્ષેપોની સામે જવાબ પણ આવ્યા છે, પરંતુ સત્ય શું છે તે તો તપાસ થયા બાદ જ સામે આવી શકે છે। નુપુર,
એટલે હવે જોવાનું એ છે કે તપાસ થાય છે કે કેમ, કારણ કે સત્ય તો બહાર આવશે જો તપાસ થશે તો, અને આ તપાસ નિષ્પક્ષ થશે તો. હવે જોવાનું એ છે કે આગળ શું થાય છે, કારણ કે આક્ષેપ લાગ્યા છે, ધુઆ ઉઠા હૈ તો આગ તો લગી હોગી. હવે જોઈએ શું આધાર પુરાવા રજૂ કરવામાં આવે છે, કેવી રીતના આ આક્ષેપોને જે એને ખરાઈ કરવામાં આવે છે, અને પછી તપાસ થાય છે કે કેમ એ પછીની વાત છે. આપણે જોયું છે અત્યાર સુધી શું થતું આવ્યું છે, પણ આ બધાની વચ્ચે સુમુલ ડેરીની અંદર એક મોટી ખોટની વાત સામે આવી છે. શું છે આ ખોટ? કઈ સુમુલ ડેરીમાં કઈ પ્રોડક્ટમાં ખોટ સામે આવી છે, કેવી રીતે આ ખોટ સામે આવી છે, એનાથી શું નુકસાન જવાની ભીતિ દેખાઈ રહી છે, તમામ વિશે આઝમ પાસેથી જાણીએ. નુપુર, જે આખી વાત સામે આવી રહી છે, સુમુલ ડેરીની જે બાજીપુરા સ્થિત આવેલી દાન ફેક્ટરી છે તેને 5 વર્ષના અંદર 52 કરોડથી વધુનું નુકસાન કર્યું હોવાનો ઓડિટ રિપોર્ટની અંદર આ બહાર આવ્યો છે, જેના કારણે જે સહકારી ક્ષેત્ર છે તેમાં ખળભળાટ મચી ગયો છે. ખરેખર જોવા જાય તો 2016-17ની અંદર 4 કરોડથી વધારેનું નુકસાન, 2018-19ની અંદર 16 કરોડથી વધારેનું નુકસાન છે, 2019-20થી 29 કરોડનું નુકસાન છે, જ્યારે કે હવે 2020-21ની વાત કરી રહ્યા છે તો નુકસાન ઘટીને 2 કરોડથી વધુનું સામે આવી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે છેલ્લા 5 વર્ષની અંદર સુમુલ ડેરીની જે બાજીપુરા સ્થિત આવેલી જે પશુપાલકો માટે દાણા બનાવતી જે ફેક્ટરી છે તેના અંદર 52 કરોડથી વધુનું નુકસાન સામે આવ્યું છે, અને આદેશ આપવામાં આવ્યા છે કે આ જે નુકસાન છે તે કેવી રીતે હવે નફામાં જઈ શકે છે તેના માટે સર્વે કરવાની જરૂરત છે, અને તે આદેશ બહાર પાડી દેવામાં આવ્યા છે. જી. અને આગળ વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહેવામાં આવે છે કે શિસ્તવાળી પાર્ટી છે. કદાચ કોઈને અણગમો હોય અથવા તો કોઈને કોઈ અસંતોષ હોય તો એને થાળે પાડી દેવામાં આવે છે અથવા તો ડામી દેવામાં આવે છે, એવી પણ વાતો સામે આવી છે. પણ સપાટી ઉપર ભાગ્યે જ આવતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો અસંતોષ ગુજરાતમાં એક જગ્યાએ સપાટી ઉપર આવ્યો છે, ને જબરજસ્ત રીતે સપાટી પર આવ્યો છે. ક્યાં શું થયું, નિર્મળ પાસેથી જાણીએ. બોટાદ નગરપાલિકામાં અત્યારે જે વિવાદ છે તે સામે આવ્યો છે, અને બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને આ શાસન દરમિયાન ચેરમેન, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના લોકો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તે પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ આક્ષેપ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે હોદ્દેદારો છે તેમના દ્વારા મનમાની કરવામાં આવે છે, કોઈનું સાંભળવામાં નથી આવતું. એટલે ભ્રષ્ટાચાર હોવું તેમજ અન્ય જે મનમાની કરતા હોવાના આક્ષેપ સાથે 22 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા છે. ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે તેમને લેખિતમાં રાજીનામા આપ્યા છે. આગામી સમયમાં નગરપાલિકા પ્રમુખ, જે ચેરમેન છે તેમજ ઉપપ્રમુખ, તમામ લોકો રાજીનામા આપે તેવી પણ સભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે. અને આગળ વાત કરવી છે ધાર્મિક સંસ્થાનોની. આમ તો ધાર્મિક સંસ્થાઓ હોય છે, સમાજને રાહ ચીંધતા હોય છે, અને કહેવાય છે ને કે સાધુ તો જે હોય છે કામ, ક્રોધ, મોહ, લોભથી પર હોય છે, પણ સોખડા મંદિરમાં ગાદીનો વિવાદ જે સામે આવ્યો છે, ગાદીની લાલચ જે આવી છે, એને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. કેવા પડઘા ક્યાં પડી રહ્યા છે, ને કેવા કેવા વરવા દ્રશ્યો સામે આવ્યા છે, જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, સોખડા મંદિરનો જે વિવાદ છે, એટલે કે ગાદી માટેની જે બે સંતો વચ્ચેની જે લડાઈ છે તે અત્યારે ચરમસીમા પર આવી છે. સાધુઓ એકબીજાની સામે આવ્યા છે, અને તેને જ લઈને સોખડા મંદિરનો જે વિવાદ છે તે અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં કેટલાક હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના વિવાદને લઈને જે હરિભક્તો છે તે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા, અને પ્રબોધ સ્વામીને ન્યાય મળે તેની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એટલે કે જે હવે કોઈ એક સોખડા ધામની જે ગાદીની જો વિવાદ છે તે હવે અમદાવાદ સુધી પહોંચી ચૂક્યો છે, અને અમદાવાદ કલેક્ટર ખાતે પણ તેનું આવેદનપત્ર આપવામાં આવ્યું, અને ત્યારબાદ ન્યાયની માંગ કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે આપે કહ્યું કે જે પણ સાધુ સંતો છે તે લોભ, મોહ કે તમામ જે છે તેનાથી પર હોવા જોઈએ, તેનાથી બહાર હોવી જોઈએ, પરંતુ ગાદીનો જે મોહ છે હજી આ સંતોથી નથી છૂટી રહ્યો તેવો દેખાઈ આવે છે, અને આ જે સોખડા મંદિરનો વિવાદ છે તે વાત ફલિત થાય છે. એટલે સંતો સમાજને રાહ ચીંધતા હોય છે, સંતો સમાજને સારી દિશામાં લઈ જતા હોય છે, પણ જ્યારે સંતો જ આવી માયામાં અને મોહમાં રચેલા પચેલા રહે, ગાદીની લાલચમાં જો આવી રીતે જ એમના અનુયાયીઓ ઝઘડતા રહે, છૂટા હાથની મારામારી થતી હોય, તો સમાજને શું સંદેશ થાય, એ એક વિચારવાવાળી વાત છે. એની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓની પણ આગળ વાત કરવી છે કે જ્યાં વિદ્યાર્થીઓનું ઘડતર થતું હોય છે, કુમળી ડાળીઓ જેવા વિદ્યાર્થીઓ હોય છે જેમને પ્રેમથી વાળવાની જરૂરિયાત હોય છે અને સાચા રસ્તે લઈ જવાની વાત હોય છે. પણ રાજકોટની શાળામાંથી એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. શું છે, અંકિત પાસેથી જાણીએ. નુપુર, પહેલાં એવું હતું કે વિદ્યાર્થીઓ જો શાળામાં
આચાર્યનો કે શિક્ષકનો માર ખાય તો ઘરે ખબર પણ નથી પડતી, પરંતુ અત્યારે એવું થઈ ગયું છે કે શિક્ષકો જો મારે તો એ સમાચાર બની જાય છે। રાજકોટમાં આ મામલો સામે આવ્યો છે કે ધોરણ 10નો એક વિદ્યાર્થી કે ધોરણ 10ના વિદ્યાર્થી આગામી સમયમાં જ્યારે 28 તારીખથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને તેવામાં શાળાના આચાર્ય, રાજકોટની ઓમકાર સ્કૂલ છે જેનો આ બનાવ છે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે અને તેનું કારણ એ છે કે તેણે શાળાનું જે વોશરૂમનું બેઝિન હોય છે તે તેનાથી તૂટી ગયું। કારણ શું છે તે તો હજી સામે નથી આવ્યું, પરંતુ કોઈ કારણસર તેનાથી એ તૂટી ગયું અને તેના કારણે આચાર્ય અને શિક્ષક છે તેણે વિદ્યાર્થીને ઢોર માર માર્યો, એટલો માર માર્યો કે તેને હોસ્પિટલાઇઝ કરવાની ફરજ પડી। હવે વસ્તુ એ છે કે 28 તારીખ જ્યારે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, આચાર્યએ પણ એ બાબત સમજવાની જરૂર હતી, શિક્ષકે પણ એ બાબત સમજવાની જરૂર હતી કે આટલો બધો ઢોર માર મારીશું તો વિદ્યાર્થી કદાચ આગામી સમયમાં પરીક્ષા કેવી રીતે આપી શકશે। હોસ્પિટલાઇઝ અત્યારે કરવામાં આવ્યો છે, કેટલા સમયમાં તે હોસ્પિટલાઇઝ મીન્સ ડિસ્ચાર્જ થશે અથવા તો ક્યારથી સારવાર જે છે તે એની યોગ્ય થઈ શકશે કે નહીં, એ બધું સમજવાની એને જરૂર હતી, પરંતુ અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે હોસ્પિટલાઇઝ તેને કરવાની ફરજ પડી છે અને હજી પણ 4-5 દિવસથી હોસ્પિટલમાં રાખવામાં આવશે તેને અને તેને સારવાર આપવામાં આવશે। અને આગળ વાત કરીએ, કોરોના કાળ હજી પૂરો નથી થયો। આપણે એમ માનીએ છીએ કે ભાઈ કોરોના હવે તો જતો જ રહ્યો છે અને હવે ચોથી લહેર નહીં જ આવે, પણ સુરક્ષા પણ તો જરૂરી છે, કારણ કે આ વખતે જે ત્રીજી લહેર નબળી રહી એની પાછળનું કારણ હતું વેક્સિનેશન, કે મોટાભાગના લોકો વેક્સિનેટ થઈ ચૂક્યા છે, તરુણ વયના પણ બાળકો વેક્સિનેટ થઈ ચૂક્યા છે અને વાત હતી 12 થી 14 વર્ષના બાળકોના વેક્સિનેશનની, તો આજે એ બાળકોને પણ હવે સુરક્ષા કવચ મળવાની શરૂઆત થઈ ગઈ છે। ક્યાં કેવી રીતે સુરક્ષા કવચ મળી રહ્યું છે, શાળાઓની અંદર આ આપવામાં આવે છે, તો કેવી રીતે રજિસ્ટ્રેશન આપ કરાવી શકો છો અને કેવી રીતે પોતાના બાળકને કોરોના સામે સુરક્ષિત રાખી શકો છો, વેક્સિનેશન વિશેની આ તમામ માહિતી મેળવીએ આશુતોષ પાસેથી। જી નુપુર, રાજ્યભરમાં કોરોના કેસો ઘટતા સ્કૂલો જે છે તે 100% ફરજિયાત કરી દેવામાં આવી છે, ઓનલાઈન શિક્ષણ જે છે તે બંધ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ આજે કહી શકાય કે વિદ્યાર્થીઓને પણ રક્ષણ મળી રહે તે માટે વેક્સિનેશનનું અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું છે। 12 થી 14 વર્ષના બાળકો માટે કોર્બેવેક્સ જે વેક્સિન હતી તેનો શુભારંભ જે છે આજથી થયો છે। અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે હિતેશ બારોટ, તેમણે તેમનો શુભારંભ કરાવ્યો હતો। તેમણે અમદાવાદના જે ભોયંગદેવ વિસ્તાર છે ત્યાં તેનો પ્રારંભ કરાવ્યો। તેમણે કહ્યું હતું કે અમદાવાદના 80 અર્બન હેલ્થ સેન્ટરો અને ઉપરાંત 80 જે કોર્પોરેશનની શાળાઓ છે તેમાં વેક્સિનેશન જે છે કરવામાં આવશે, ઉપરાંત અન્ય જે ગ્રાન્ટીનેટ શાળાઓ છે તેમાં પણ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે। એટલે અમદાવાદ શહેરના 2,10,000 જેટલા બાળકો જે છે તેમને વેક્સિનેશનનો લાભ મળશે। જ્યારે વાત કરવામાં આવે વડોદરાની, તો ત્યાં પણ કહી શકાય કે વેક્સિનેશન પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યાં પણ લગભગ 1 લાખથી પણ વધારે બાળકોને જે છે તે વેક્સિનનો પ્રથમ ડોઝ મળવાની શરૂઆત થઈ ચૂકી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે જામનગરની, તો જામનગર ખાતે પણ 3,60,000 બાળકો જે છે તેમને રસીનો પ્રથમ ડોઝ જે છે આપવામાં આવશે। એટલે કહી શકાય કે ન ફક્ત અમદાવાદ પરંતુ રાજ્યભરમાં આજથી કોર્બેવેક્સ વેક્સિનનો પ્રારંભ થયો છે અને વાલીઓએ પણ સંમતિ આપી હતી, કારણ કે કોરોનાથી બચવું હોય તો વેક્સિનેશન જે છે તે અત્યંત જરૂરી છે અને તેને જ કારણે બાળકો જે છે તે વેક્સિનેશન કરાવી રહ્યા છે। જી, અને આપને પણ અપીલ છે, જો આપના બાળકનું વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન નથી થયું અને જો એલિજિબલ છે તો આજે જ અત્યારે જ એનું રજિસ્ટ્રેશન કરાવી લો અને આપના બાળકને કોરોના સામે આ સુરક્ષા કવચ આપ અપાવી દો કે જેથી કરીને આપનો પરિવાર, આપનું બાળક કોરોના સામે સુરક્ષિત થઈ જાય। આગળ વાત કરીએ, વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે, વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે માહિતી સામે આવી રહી છે એ ચોંકાવનારી છે। રાજ્યમાં માછીમારો, વારાઘડી આપણે સાંભળતા હોઈએ છીએ, વારંવાર એ સમાચાર આવતા હોય છે કે પાકિસ્તાને ભારતીય માછીમારોનું, આપણા ગુજરાતના માછીમારોનું અપહરણ કર્યું, ત્યારે હાલ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારો કેટલા બંધ છે તેના વિશેની માહિતી સામે આવી છે। શું માહિતી સામે આવી છે, કૃણાલ પાસેથી જાણીએ। જે રીતે પાકિસ્તાન દ્વારા ઘણી બધી નાપાક હરકતો કરવામાં આવે છે, ઘણીવાર તો ભારતની દરિયાઈ સીમામાં આવીને પણ પાકિસ્તાની જે સૈનિકો છે તેઓ માછીમારોને લઈ જાય છે। આવા 519 માછીમારો છે કે જે રાજ્યના માછીમારોને પાકિસ્તાન જેલમાં હાલ બંધ છે। છેલ્લા 1 વર્ષથી 247 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે, 3 વર્ષથી 76 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે ને છેલ્લા 5 વર્ષમાં એક જ માછીમાર કેદ હોય તેવો બનાવ બન્યો છે। પરંતુ સરકાર દાવો કરી રહી છે કે તેઓ માછીમારોને છોડાવવા મામલે સતર્ક છે, પરંતુ માછીમારોને ભારતીય સીમામાં આવીને જ્યારે પકડી જાય છે તે મામલે ક્યારે કાર્યવાહી હાથ ધરાશે તેવા પણ લોકો સવાલ પૂછી રહ્યા છે।
અને આગળ વાત કરીએ આમ આદમી પાર્ટી 5 રાજ્યોની ચૂંટણી જ્યાં યોજાઈ હતી ત્યાં પંજાબમાં ભવ્ય જીત મેળવી હતી આમ આદમી પાર્ટીએ અને આમ આદમી પાર્ટીમાં મુખ્યમંત્રીનો ચહેરો ભગવંત માન હતા મુખ્યમંત્રી તરીકે તેઓ શપથ લેવાના હતા અને આજે તેમણે શપથ લીધી છે 17માં મુખ્યમંત્રી બન્યા છે અને હોદ્દાની રીતે જોઈએ કાર્યકાળની રીતે જોઈએ તો 25માં મુખ્યમંત્રી તેઓ બન્યા છે ત્યારે કેવો રહ્યો આ શપથવિધિ સમારંભ શું ખાસ વાત રહી આ શપથવિધિ સમારંભની અજય યાદવ પાસેથી જાણીએ। निश्चित तौर पे नूपुर आम आदमी पार्टी जो कि पिछले 10 सालों से ही शुरू हुई थी और 10 सालों के भीतर न सिर्फ दिल्ली में उसकी सरकार चलती हुई दिखाई दे रही है बल्कि पंजाब में भी बम्पर मेजोरिटी से जीती हुई है और आम आदमी पार्टी के लिए आज का दिन खास था और खास करके कॉमेडियन से नेता बने भगवंत मान जो कि आम आदमी पार्टी पे लोकसभा में भी थे वो अब पंजाब के मुख्यमंत्री बन चुके हैं। उनके शपथ ग्रहण समारोह के लिए 3 मंच बनाए गए थे। किसी भी खास व्यक्ति विपक्षी पार्टियों के नेता को नहीं बुलाया गया था बल्कि आम पब्लिक को बुलाया गया था। सभी पब्लिक पे जो है पीली पगड़ी धारण किए हुए थी और भगवंत मान ने जब आज अपना शपथ ग्रहण किया तो उस वक्त उनकी तरफ से कहा गया कि आज पूरी जो पंजाब की 3 करोड़ जनता है वो मुख्यमंत्री बन गई है और खास करके दिल्ली में जिस तरह से आम आदमी पार्टी ने काम किया है उसी तरह का काम पंजाब में भी करेंगे। खास करके बेरोजगारी, महंगाई, शिक्षा और नशा का जो पूरा कारोबार है उसको अमल में लाने का, उसको जो पटरी पे लाने का कामकाज करेंगे। और साथ ही साथ भगवंत मान सिंह ने पंजाबी में भगवान के नाम से अपना शपथ ग्रहण किया और उनके शपथ ग्रहण समारोह में दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल, उप मुख्यमंत्री मनीष सिसोदिया सहित आम आदमी पार्टी के ढेर सारे लीडर थे। लेकिन विपक्षी पार्टियां या दूसरे दिग्गज नेताओं को आमंत्रण नहीं दिया गया था। और इस शपथ ग्रहण के बाद जो है प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से उनको शुभेच्छा दी गई और साथ ही रक्षा मंत्री राजनाथ सिंह की तरफ से भी उनको शुभेच्छा दी गई। लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी ने भगवंत मान को कहा कि केंद्र और राज्य की सरकारें मिलकर काम करेगी और पंजाब का विकास होगा। तो फिलहाल ये कह सकते हैं कि पिछले 10 सालों में आम आदमी पार्टी एक ऐसी पार्टी है जिसने न सिर्फ दिल्ली में लगातार सत्ता पे अपना कब्जा हासिल किया हुआ है बल्कि पंजाब में भी फुल मेजोरिटी से सत्ता हासिल की है। 117 विधानसभा सीटों में से 92 सीटों पर उसको जीत हासिल हुई है। जी વાત સાચી છે પણ આમ આદમી પાર્ટી સામાન્ય માણસની પાર્ટી આ નેતાઓ પોતાને સામાન્ય માણસ ગણાવે છે પણ ભવ્ય રજવાડા જેવા ઠાઠ સાથે 100 એકરની અંદર આ શપથવિધિ સમારોહ યોજાયો હતો। સંપૂર્ણ ઠાઠ સાથે આ પણ શપથવિધિ સમારોહ હતો આમ આદમી પાર્ટીનો। ખેર આગળ વાત કરવી છે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને હોળીનો જ્યારે તહેવાર આવે ત્યારે કૃષ્ણનું નામ તેની સાથે ન સંકળાય એ કેવી રીતે બને અને કૃષ્ણને સાથે હોળી રમવા માટે કૃષ્ણમય થવા માટે લોકો અત્યારે કૃષ્ણધામ તરફ દોટ મૂકી રહ્યા છે। પછી એ ડાકોર હોય કે દ્વારિકા હોય કેવો માહોલ છે રાજ્યની અંદર આવનાર હોળીના પર્વને લઈને લોકો કેવા ઠાકોરમય કેવા કૃષ્ણમય થઈ રહ્યા છે દિવ્યા પાસેથી જાણીએ। ચોક્કસથી નૂપુર જે રીતે અમદાવાદથી લઈને નડિયાદ હોય, વડોદરા હોય, કડી તમામ વિસ્તારોમાંથી પગપાળા યાત્રિકો ચાલીને ડાકોરના દર્શનાર્થે, રણછોડરાયના દર્શનાર્થે ઉમટી પડ્યા છે અને જે ભક્તિમય વાતાવરણ આખા રસ્તામાં જોવા મળ્યું એ ડાકોરના મંદિરની બહાર પણ જોવા મળી રહ્યું છે। અને ન માત્ર ડાકોરના મંદિરની બહાર પરંતુ આખા રસ્તામાં જય રણછોડ માખણચોરના નાદ સાથે એ નાના કુમળા બાળકો હોય, 10 મહિનાનું બાળક તેના માતા પિતા સાથે છે તો ક્યાંક 7 વર્ષનું બાળક કહી રહ્યો છે કે હું તો 2 વર્ષથી પદયાત્રા કરીને આવું છું। ક્યાંક વયોવૃદ્ધ લોકો છે કે જેને શ્રદ્ધાની શક્તિ મળી ગઈ છે એવી જ રીતે બસ ચાલ્યા જ જાય છે કોઈ 2 દિવસ, કોઈ 5 દિવસ એમ પગપાળા યાત્રા કરીને ડાકોર ખાતે પહોંચી રહ્યા છે। અને જે રીતે નું જાણીએ છીએ કે 2 વર્ષ કોરોનાનો કાળ રહ્યો હતો ને એ 2 વર્ષ કોઈ પ્રકારનો ઉત્સવ મનાવી જ નહોતા શક્યા અને એટલા જ માટે આ 2 વર્ષનો બમણો ઉત્સાહ તમામ લોકોમાં, પદયાત્રીઓમાં, તમામ યાત્રાળુઓમાં જોવા મળ્યો। આ સાથે જે રીતે 2 વર્ષ બાદ કોઈ તહેવાર ખરેખર આપણે મનાવી રહ્યા છે, બધાની સાથે મનાવી રહ્યા છે ત્યારે ન માત્ર ડાકોર હોય, દ્વારકા હોય કે શામળાજી મંદિર હોય કે જ્યાં ભક્તિમય વાતાવરણ છે કારણ કે ભગવાન સાથે તેઓ આ તહેવાર મનાવવાના છે પરંતુ એ તમામ શહેરોમાં કે જ્યાં આ વખતે અલગ અલગ પાર્ટી પ્લોટને પણ છુટ્ટી આપી દેવામાં આવી છે, મંજૂરી આપી દેવામાં આવી છે અને એટલા માટે ત્યાં પણ લોકો એટલા જ ઉત્સાહી છે। બીજી બાજુ આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં તો હોળીનો તહેવાર ખૂબ લાંબો ચાલતો હોય છે અને જે રીતે દિવસોની તૈયારીઓ એ લોકો કરતા હોય છે એવા આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મોટાભાગના જે આદિવાસી વિસ્તારો છે કે ત્યાં પણ અઠવાડિયાથી હોળીના પર્વની તૈયારીઓ થઈ રહી છે અને લોકો રંગે ચંગે આ તહેવાર ઉજવી રહ્યા છે। અને ડાકોરમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો અમે જે રીતે આખા રસ્તા પરથી પસાર થઈને અહીંયા પહોંચ્યા છીએ ડાકોરમાં, નૂપુર સામાન્ય રીતે 2 કલાકનો રસ્તો હશે કદાચ પરંતુ
પરંતુ અહીંયા પહોંચતા અમને સાંજ પડી ગઈ છે, કારણ કે રસ્તામાં એટલા પદયાત્રીઓ હતા, એટલા રથ ચાલતા હતા, એમાં અનેક લોકો એવા પણ હતા કે જે ખૂબ નાના હતા, પરંતુ અનેક સેવા કેમ્પ હતા કે જેમણે અમને પણ ઊભા રાખીને અમને કહ્યું છે કે ના, તમારે અહીંયાથી ભૂખ્યા નથી જવાનું. અને એટલા જ માટે જે પદયાત્રાળુઓ છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અલગ અલગ જગ્યાઓ પર કેમ્પ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં નુપુર, અલગ અલગ જગ્યાઓ પર દવાઓના કેમ્પ પણ હતા, કારણ કે જો કોઈ પ્રાથમિક સુવિધાની જરૂર પડી જાય, ઇમરજન્સીની જરૂર પડી જાય તો તેમના માટે એ પણ વ્યવસ્થા હતી. ઠંડા પીણાથી લઈને ગરમ ચા સુધી તમામ વસ્તુ રસ્તા ઉપર હાજર હતી. અને એટલું જ નહીં, તમામ લોકો જો થાકી જાય છે તો તેમને વિસામો લેવા માટેની જગ્યા પણ અલગ અલગ રસ્તાઓ પર હતી. અને જે તમામ પદયાત્રાળુઓ છે, કોઈ કદાચ પહેલી વખત આ વખતે યાત્રા કરીને બિલકુલ અહીંયા આવી રહ્યું છે તો કોઈ 35 વર્ષથી આ યાત્રાનો ભાગ બનીને અહીંયા પહોંચી રહ્યા છે. અને એ રસ્તાઓ પર ભક્તિમય વાતાવરણ, અને આ સાથે જ કહેવાય છે કે શ્રદ્ધા બિલકુલ. હોય તો શક્તિ જી. આપોઆપ આવી જાય છે, અને એ શક્તિ રસ્તા ઉપર દેખાઈ હતી નુપુર. બિલકુલ, એટલે મથુરામાં વાગી મુરલી, ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી, સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. બસ આવી જ ભક્તિની આસ્થા સાથે લોકો અત્યારે નીકળી પડ્યા છે. નથી એમને ગરમીનો અહેસાસ થઈ રહ્યો, ધોમ ધકતો તાપ છે, પણ તેમ છતાં પણ કૃષ્ણમય લોકો થઈ રહ્યા છે અને પહોંચી રહ્યા છે. શામળાજી હોય કે દ્વારકા હોય કે પછી ડાકોર હોય, કોઈ પણ કૃષ્ણ ધામ ઉપર પહોંચી રહ્યા છે. પણ ગરમી પણ માજા મૂકી રહી છે. અત્યારે જ ગરમીનો ભયંકર અનુભવ થઈ રહ્યો છે, કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. આવનારા દિવસોમાં શું થઈ શકે છે, હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવ્યું છે, ભાવિની પાસેથી જાણીએ. નુપુર, અત્યારથી જ હજી ઉનાળાનો પ્રારંભ થયો છે, ત્યાં જે ગરમીએ જાણે કે માચા મૂકી હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે, કારણ કે કાળઝાળ ગરમીની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે. જો વાત કરીએ કચ્છ જિલ્લાની, જે સૂકોભટ્ટ પ્રદેશ આખો કહેવાય છે, કે જ્યાં વિસ્તાર સૂકોભટ્ટ છે અને ગરમી ખૂબ જ વધારે ત્યાં પડતી હોય છે, ત્યારે ભુજમાં અત્યારે 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે જ હવામાન વિભાગે હજુ પણ આગામી 2 થી 3 દિવસ ઓરેન્જ એલર્ટ અને સાથે જ યલો એલર્ટ જારી કર્યું છે, જેના કારણે આગામી દિવસમાં પણ ગરમી હજુ પણ વધશે. કચ્છ સિવાય વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે જ જે મહાનગરો છે ત્યાં પણ 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે, જેના કારણે અત્યારે હવામાન વિભાગનું કહેવું છે કે અત્યારે જે 40 ડિગ્રી આસપાસ જે તાપમાન છે, જે આગામી દિવસમાં હજુ પણ વધી શકે છે. એટલે કચ્છ જિલ્લાની સાથે જ જે રાજ્યના મહાનગરો છે ત્યાંના લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. નુપુર, અને ભયંકર ગરમી આ વખતે અત્યારથી જ પડી રહી છે, કારણ કે ક્યારે આપણે વિચાર્યું હોય કે ભાઈ માર્ચ મહિનામાં જ લૂનો સામનો કરવો પડશે. એટલે અત્યારથી જ 41-42 ડિગ્રી તાપમાન થઈ રહ્યું છે. હવે મે મહિનો તો કેવો નીકળશે એ તો ઈશ્વર જાણે, પણ આ બધા વચ્ચે વિદ્યાર્થીઓની પણ ચિંતા થાય સ્વાભાવિક રીતે, કારણ કે બપોરની જે પાળી શાળાઓની ચાલતી હોય છે, એમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે જવું પડતું હોય, તો આ વિદ્યાર્થીઓની ચિંતા કરીને એક માંગણી કરવામાં આવી છે. કોના દ્વારા શું માંગણી કરવામાં આવી છે, ધવલ પાસેથી જાણીએ. જી, અત્યારે જે ગરમી વધી ગઈ છે, આ વખતે માર્ચ મહિનાથી લૂની અસર દેખાવા લાગી છે, અને તેને લઈને ગુજરાત શિક્ષણ સંઘ દ્વારા આ શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે દર વર્ષે જે 1 એપ્રિલથી સવારની સ્કૂલો કરવામાં આવતી હોય છે, તે આ વખતે 21 માર્ચથી જ કરી દેવામાં આવે, કારણ કે માર્ચ મહિનાથી જે ગરમી છે તેની લાગવાની શરૂઆત થઈ ગઈ છે, અને તેના કારણે આ સ્કૂલો વિદ્યાર્થીઓના જે હિત છે તેને ધ્યાનમાં લઈને આ માગણી ગુજરાત શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવી છે, અને શિક્ષણ વિભાગને પત્ર લખીને 21 માર્ચથી જ આ સ્કૂલો સવારની કરી દેવાની માંગ કરવામાં આવી છે. અને આગળ વાત કરવી છે હવે 21 દિવસથી એ જે સીમાડા સળગી રહ્યા છે યુક્રેન અને રશિયાએ હુમલો કર્યો હતો યુક્રેન પર. 21 દિવસ થઈ ગયા છે, પણ આ યુદ્ધની આગ હજી પણ શાંત નથી થઈ રહી. 21મા દિવસે શું ચિત્ર સામે આવી રહ્યું છે, શું આ યુદ્ધ પૂરું થવાના કોઈ અણસાર આજે મળ્યા છે કે કેમ, 21મા દિવસે શું પરિસ્થિતિ છે, મહેશ પાસેથી જાણીએ. ચીન ઉપર જણાવી દઉં કે આજે 21 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના જે શહેરો છે તેના ઉપર સતત મિસાઇલ્સથી અને શેલિંગ થઈ રહ્યું છે, બોમ્બમારો થઈ રહ્યો છે, તોપના ગોળા છોડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે એક એવી રશિયાના જે વિદેશ મંત્રી છે લાવામોર, એમણે એવું કીધું છે કે રશિયાની ને યુક્રેન વચ્ચે વાતચીત ચાલી રહી છે, અને કેટલીક મુદ્દાઓને લઈને તેઓએ સહમતિની દર્શાવી છે કે આ મુદ્દા સહમતિ થઈ શકે છે. એટલે એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં જ કદાચ આ યુદ્ધનો અંત આવી શકે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો રશિયા પાસે એવું કહેવાય છે કે હવે પૂરતા પ્રમાણમાં દારૂગોળો પણ નથી, જેને લઈ અને કદાચ રશિયા યુદ્ધ પૂરું કરવા માંગે એવું પણ હોઈ શકે છે. આ તમામની વચ્ચે સીઆઈએનો એક રિપોર્ટ આવ્યો છે, એમના ચીફે કીધું છે કે પુતિન અત્યારે એકદમ ગુસ્સામાં છે, નિરાશામાં છે, તેઓ કંઈ પણ કરી શકે છે. એટલે અમેરિકાની ચિંતા વધી છે. નુપુર, એટલે આગળ જોવાનું એ છે કે હવે આ યુદ્ધનો અંત ક્યારે આવે. દુનિયાના તમામ દેશો એક જ પ્રાર્થના કરી રહ્યા છે, કેટલાક ગણ્યા ગાંઠ્યા દેશોને છોડીને જેમનું પોતાનું હિત આમાં સચવાયેલું છે આ યુદ્ધની અંદર, બાકી બધા જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ યુદ્ધ જલ્દી સમેટાય, નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે.